શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ માણસ ઊંઘ્યા વગર સતત 48 વર્ષ સુધી જીવી શકે? સાંભળવામાં અશક્ય લાગે છે, પણ વિયેટનામમાં એક ખેડૂત છે જે અડધા સદીથી ક્યારેય ઊંઘ્યો જ નથી. એનું નામ છે ગોક થાઈ. કથા શરૂ થાય છે વર્ષ 1973થી. ત્યારે થાઈ ફક્ત 31 વર્ષના હતા. એક દિવસ તેમને બહુ તેજ તાવ આવ્યો. તાવ એટલો ભયંકર કે આખું શરીર બળી રહ્યું હોય એવું લાગતું હતું. અને એ જ સમયે તેમની જિંદગીમાં એક અજબ ફેરફાર આવ્યો. ઊંઘ અચાનક ગુમ થઈ ગઈ. તાવ એક અઠવાડિયું, પછી મહિનો સુધી ચાલ્યો. પરંતુ જ્યારે તાવ ઉતરી ગયો ત્યારે પણ ઊંઘ ક્યારે પાછી આવી જ નથી. શરૂઆતમાં ગામવાળાઓને લાગ્યું કે આ બધું ખોટું છે. લોકોને લાગ્યું કે થાઈ ફક્ત સસ્તી પબ્લિસિટી માટે એવું બોલે છે. પણ ધીમે ધીમે જ્યારે સૌએ જોયું કે રાતભર ખેતરમાં કામ કરે છે, દિવસ દરમિયાન પણ ક્યારે ઊંઘતો નથી, ત્યારે બધાને વિશ્વાસ થવા માંડ્યો. આ વાર્તા વિયેટનામમાંથી બહાર નીકળી અને આખી દુનિયા સુધી પહોંચી ગઈ. ડોક્ટરો, વૈજ્ઞાનિકો બધા ચકિત થઈ ગયા. ડોક્ટરોએ આને કહ્યું ક્રોનિક ઇન્સોમ્નિયા, એટલે કે ગંભીર અનિદ્રા. એનું કહેવું હતું કે આ બીમારીનું કોઈ ઈલાજ જ નથી. થાઈ પર દવાઓ, થેરાપી, ઊંઘ લાવતી ગોળીઓ અને દારૂ સુધી ટ્રાય કરવામાં આવ્યું, પરંતુ કોઈ અસર ન થઈ. આજે એ 79 વર્ષના છે અને હજુ સુધી એક સેકન્ડ માટે પણ ઊંઘ્યા નથી. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે એ દરરોજ 50 કિલોનું બોરું ખભે લઈ 4 કિલોમીટર સુધી ચાલે છે, ખેતીનો બધું કામકાજ કરે છે. અને છતાંય ન તો થાક લાગે છે, ન તો ઊંઘ આવે છે. ડોક્ટરોના મતે ઇન્સોમ્નિયા સામાન્ય રીતે ડિપ્રેશન, ચિંતા, ખરાબ જીવનશૈલી કે જૂની બીમારીઓને કારણે થાય છે. આમાં ઘણીવાર હેલ્યુસિનેશન્સ એટલે કે મતિભ્રમ અને ગુસ્સો જેવી સમસ્યાઓ પણ દેખાય છે. થાઈ સાથે પણ એકવાર આવું બન્યું. તેમને કહ્યું હતું કે જ્યારે ઊંઘ્યા વગર 1 વર્ષ વીતી ગયું ત્યારે તેમને લાગ્યું કે તેમનું શરીર ઠંડુ પડી ગયું છે અને એક કડધું તેમની સાથે વાત કરી રહ્યું છે. પરંતુ આ એક ઘટના સિવાય તેમને ક્યારેય ગંભીર સાઇડ ઇફેક્ટ્સ નહોતા થયા. આજે પણ ગોકથાઈ કહે છે કે મેં ક્યારેય આ બીમારીને પૈસા કમાવાનું સાધન નથી બનાવ્યું. લોકો ઈચ્છતા હતા કે હું શો કરું, ઇલાજ કરાવ, પણ મેં ના પાડી. હું તો ફક્ત ખેડૂત છું અને ખેતીબાડી કરતા મારી જિંદગી જીવી રહ્યો છું. અને કદાચ એ જ તેમની સૌથી મોટી ખાસિયત છે. આખી દુનિયાની મીડિયા, ડોક્ટર અને લાઇમલાઇટથી દૂર, એ ફક્ત પોતાના ખેતરો અને ગામની માટી સાથે જ જોડાયેલા છે.